ખબર સુરતથી સુરતમાં આજે રત્ન કલાકારોની હડતાળ કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કતારગામ દરવાજા વિસ્તાર ફેરવાયો પોલીસ છાવણીમાં। રેલીની પોલીસે નથી આપી પરવાનગી। હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારો વિરોધ કરી રહ્યા છે। રત્ન કલાકારોને આર્થિક મદદ કરવાની સરકાર પાસે માંગ છે। રાજ્ય સરકાર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરે તેવી પણ માંગ કરાઈ રહી છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે। હીરા ઉદ્યોગમાં સતત મંદી ચાલી રહી છે ત્યારે મદદની માંગ સાથે રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા છે। જનસમૂહ વધતો જાય અને જે લોકોએ કારખાના શરૂ રાખ્યા છે એને હું નમ્ર વિનંતી કરવા માંગુ છું કે રત્ન કલાકારોના પૈડા ઉપર પાટું નહીં મારતા। આ રત્ન કલાકારોની વેદના છે અને વાચા આપવા માટે તમે પણ મેદાનમાં આવો। અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો। અમારી માંગે મહત્વની માંગો ઉચ્ચ સ્તરીય સમિતિ બને, જારી કરો અને મોંઘવારી મુજબ પગાર વધારો થાય। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય। 62 કારીગરોએ આત્મહત્યા કરી છે એના પરિવારને યોગ્ય પેકેજ મળે। આજ અમારી માંગણીઓ છે। અમારે આ જે વિરોધ છે છેલ્લા 10 વર્ષથી કારીગરોની અંદર જ્વલંત છે દબાયેલો હતો એ વિરોધ હવે બહાર આવી રહ્યો છે અને આ 10 વર્ષનો વિરોધ કારીગર પોતે પ્રદર્શિત કરી રહ્યા છે। અને શાંતિપૂર્ણ રીતે ગાંધીજીના માર્ગે અહિંસક રીતે અમારો વિરોધ છે। 62 કારીગરોએ 1 વર્ષમાં સુસાઇડ કર્યા છે। 62 કારીગરોએ તો એ લોકોનું હજી જનપ્રતિનિધિત્વ મંડવા નથી ગયું। સુરત ડાયમંડ એસોસિએશનને વિનંતી કરું છું કે આ રત્ન કલાકારો બાબતે મેદાનમાં આવી રત્ન કલાકારોના પ્રશ્નોને વાચા આપી અને તમે સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બંધ રાખવા માટેની અપીલ કરો। ભાઈ સંસદમાં મુકેશ દલાલે પણ જે રજૂઆત કરી છે અભિનંદન આપું છું મુકેશભાઈને કે રત્ન કલાકારોની વેદના ઉચ્ચ લેવલે પુગાડી છે। અભિનંદન આપું છું હું ગોવિંદ કાકાને, પરંતુ ગોવિંદ કાકા અને લાલજી પટેલને વિનંતી કરવા માંગુ છું કે રત્ન કલાકારોના ભાવ વધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં તમે પણ મદદરૂપ થાવ। દિનેશભાઈ ડાવડિયાને વિનંતી કરું છું, જયંતિભાઈ સાવલિયાને વિનંતી કરું છું અને જગદીશભાઈ ખૂટને પણ વિનંતી કરું છું। માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન યથાવત રહેશે અને આવનારા સમયની અંદર ગાંધીજીના માર્ગે આંદોલન થશે। જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરશે। જીજેપીસી આ હડતાલ લઈ યોગ્ય નથી ઠેરવતું, શું માનો છો? 10 વર્ષથી આ કારીગરોના ગુસ્સાને એના માંગને યોગ્ય નથી ઠેરવતું તો જીજેપીસીને વિનંતી કરવા માંગુ છું તો તમે આગળ આવી કારીગરોના ભાવ વધારવા માટેનું એલાન કરો। રેલીની પરમિશન નથી મળી પોલીસ કાંઈ લોકશાહી નહીં, પોલીસનો અમને સાથ અને સહયોગ હાલ પૂરતો રહ્યો છે અને એ જ વિનંતી કરું સુરતના કમિશનર સાહેબને, ગુજરાતના ડીજીપીને વિનંતી કરું છું કે રત્ન કલાકારોના વેદનાઓને વાચા આપો। બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે સુરતમાં રત્ન કલાકારોની રેલી હાલ જે કતારગામ દરવાજા ખાતેથી શરૂ થઈ છે। રેલી હાલ નીકળી રહી છે। મોટી સંખ્યામાં રત્ન કલાકારો આ રેલીમાં જોડાયા છે। હાલ રત્ન કલાકારોએ હડતાલનું જે છે ચીમકી ઉચ્ચારી હતી। 30 તારીખ સુધી અલ્ટિમેટમ આપ્યું હતું। 20 દિવસ પહેલા જે છે તે કલેક્ટરમાં આવેદન આપીને કહ્યું હતું કે જો 30 તારીખ સુધીમાં તેઓના જે જુદા જુદા ભાવ વધારાથી લઈને કલ્યાણ સહાય બોર્ડ જે બનવાની વાત છે તે બનાવવામાં નહીં આવે સરકાર દ્વારા તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને હડતાલ કરવામાં આવશે 30 તારીખથી। તે અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યું છે। જુદા જુદા બેનરો સાથે અત્યારે રત્ન કલાકારો હાલ અહીં કતારગામ દરવાજા ખાતે પહોંચ્યા છે અને રેલી કરી રહ્યા છે। સુરતના જુદા જુદા વિસ્તારમાં આ રેલી ફરશે। જ્યાં હીરા કારખાનાઓ આવ્યા છે તે તમામ વિસ્તારોમાં હાલ આ રેલી જે છે તે ફરવાની છે અને તેનું આયોજન અત્યારે અહીંથી જોવા મળી રહ્યું છે। રેલીની પરમિશન મળી નથી પોલીસ દ્વારા અને એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે।